પાલનપુરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું। સંબોધન દરમિયાન શંકરસિંહે દારૂબંધી હટાવવાની વાત કરી। ગુજરાત ફક્ત નામની જ દારૂબંધી છે। ગુજરાતના નજીકના રાજ્યોમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે। રાજ્યમાં દારૂબંધી જેવું કશું જ નથી। ગુજરાતમાં દરેક ખૂણામાં સરળતાથી દારૂ મળી રહ્યો છે। લોકો ખરાબ દારૂ પીને મોતને ભેટી રહ્યા છે। લોકો દારૂ જલ્દીથી છુપાવી ન શકતા, તેમની જગ્યાએ ડ્રગ્સના રવાડે ચડ્યા। ગુજરાતમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ક્વોલિટીવાળો દારૂ મળે તે વ્યવસ્થા કરવી જોઈએ। દારૂમાંથી સરકારને જે આવક થાય તે વિદ્યાર્થીઓના શિક્ષણમાં લગાવવી જોઈએ। ગરીબ લોકોના આરોગ્ય પાછળ તેનો ખર્ચ કરવો જોઈએ। કયું ગામ બાકીઓ જ્યાં કોથળીઓ જોવા ન મળશે? અહીં તમે ફોન કરો તો ગાડીઓ, દારૂની ગાડીઓ લાઈન બોલો કઈ બ્રાન્ડ લેવી છે, સાચી ખોટી નહીં। એ કૃત્રિમ દારૂબંધી છે। ગાંધીજીના નામે આ બહુ મોટું નાટક છે। આ બહુ મોટું સ્ટન્ટ છે। હું પોતે પીતો નથી, પીવે એનો વિરોધી હોઉં છું। પીવો ભાઈ, ના સમજીને પીવો। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને આવતીકાલે ફરી લાગશે ગ્રહણ। ઝાલોદના 14 ગામોના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડના પગલે પાક નિષ્ફળ જતા આકરા મૂડમાં આજે 14 ગામોના ખેડૂતો દ્વારા બેઠક યોજી પાક નિષ્ફળનું વળતર આપવા અથવા 2 ક્વિન્ટલ અનાજ આપવા માંગ કરાઈ। જો માંગ સ્વીકાર ન કરાય તો આવતીકાલે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડનું કામ બંધ કરાશે। વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળ પર ઉતર્યા। ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે બોટનો ખડકલો કરી દેવાયો। ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે માછીમારો દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો। જાફરાબાદ અને વલસાડ જિલ્લાના માછીમારો વચ્ચે દરિયામાં માછીમારી માટે હદને લઈને વિવાદ ચાલી રહ્યો છે। જાફરાબાદના માછીમારો નિયમ વિરુદ્ધ માછીમારી કરી દાદાગીરી કરતા હોવાનો ઉમરગામના માછીમારોએ આક્ષેપ કર્યો। બોટ હડતાળના આકાશી દ્રશ્યો સામે આવ્યા। રાજ્ય સરકારના ઇકો સેન્સિટિવ ઝોનના નિર્ણયનો સતત વિરોધ થઈ રહ્યો છે। ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામના ખેડૂતોએ ઇકો ઝોનનો વિરોધ નોંધાવ્યો। હવે ઇકો ઝોનનો સુરતમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો। ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો। વરાછા વિસ્તારના માનગઢ ચોક ખાતે હાથમાં બેનર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોએ જણાવ્યું કે ઇકો ઝોનના નિર્ણયથી ખેડૂતોને નુકસાન થશે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। પોલીસ પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે વિરોધ કરી રહેલા તમામની અટકાયત કરી હતી। વરાછા પોલીસ મથકે ખેડૂતોએ સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી। જે સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ લાગુ કરવામાં આવ્યો છે એમના વિરોધને લઈ આજે ગામના આગેવાનો દ્વારા સુરત ખાતે સરદાર સાહેબના માનગઢ ચોક ખાતે ફૂલહાર કરી અને આજે અમારો ખેડૂતોના ન્યાય માટે વિરોધ નોંધાવેલો। 196 ગામની અંદર ઇકો સેન્સિટિવ લાગતા ત્યાંની જમીનોને લઈ અને બધાને લઈ ખૂબ મોટી અસર થવા જઈ રહી છે। ત્યારે આપ સૌ પણ આ આંદોલનની અંદર જોડાવી આપ સૌને વિનંતી। વડોદરામાં હરણી બોટકાંડ બાદ હવે ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું છે। વડોદરા શહેર અને જિલ્લાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું, જેને લઈ જરૂરી દસ્તાવેજો સાથે ડીઈઓ કચેરીને અરજી મોકલી। જોકે વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવી શાળાઓએ પ્રવાસનું આયોજન ટાળ્યું છે। શાળાઓએ પ્રવાસ માટે 15 દિવસ પહેલા કચેરીને જાણ કરવી જરૂરી છે। સાથે જ પ્રવાસના આયોજન પહેલા વાલીઓને બોલાવી ઠરાવ કરવો જરૂરી છે। શાળાએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને આરટીઓને પણ પ્રવાસ અંગેની જાણ કરવાની રહેશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગરની મુલાકાત લીધી। શહેરીજનોની સુખાકારી માટે માંડવિયા અને નીમુબેન બાંભણિયાએ 149.83 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જ્યારે 2 કરોડના એક કામનું લોકાર્પણ કર્યું। ગઢથી નદીના ડ્રેનેજ પ્રોજેક્ટ, વ્હાઇટ ટોપિંગ રોડ, શેત્રુંજી ડેમમાં નવા પમ્પિંગ સ્ટેશન, આરસીસી રોડ, પેવિંગ બ્લોક, મેટલિંગ, ખેડૂતવાસ, સીવેજ, ફીડર મેનના કામના ખાતમુહૂર્ત કરાયા, જ્યારે 2 ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કરાયું। સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાયો, જેમાં મેયર, ધારાસભ્ય, કલેક્ટર, કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। માંડવિયાએ લોકાર્પણ કાર્યક્રમ બાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગ્રીન એટીએમની પણ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે માંડવિયાએ ભાવનગર કન્ટેનર હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાવનગર રોરો રોપેક્સ દ્વારા દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ ચૂક્યું છે। આગામી દિવસોની અંદર ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બને
એના માટે અમે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છીએ. જૂનાગઢ શહેરમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી નરસિંહ મહેતા સરોવરના કામનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. સરોવરના બ્યુટિફિકેશન પાછળ લગભગ 65 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ 3 વર્ષ વીત્યા છતાં હજુ સુધી કામ પૂર્ણ નથી થયું. જૂનાગઢના ઓજી વિસ્તારમાં પાણીનો એકમાત્ર સ્ત્રોત નરસિંહ મહેતા સરોવર છે અને હાલ ત્યાં કામ ચાલી રહ્યું છે, જેને લઈ કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી. બ્યુટિફિકેશનનું કામ 2 ફેઝમાં કરવામાં આવી રહ્યું છે. પહેલા ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે, તેમજ મનપા કમિશનરે જણાવ્યું કે બીજા તબક્કાનું કામ પણ 2 થી 3 મહિનામાં પૂર્ણ થઈ જશે. આ જે સરોવર જે છે આની કામગીરી 2 તબક્કામાં થવાની છે અને 2 તબક્કાનો ટોટલ ખર્ચ જે છે આ લગભગ 64-65 કરોડ જેવું છે. અત્યારે પ્રથમ તબક્કાની જે કામગીરી છે આ લગભગ પૂર્ણતાના આરે છે. આવનારા 2-3 મહિનામાં આ તમામ કામગીરી જે છે આ લગભગ પૂરી થઈ જશે. અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો રંગીન બની. ચિત્રનગરી સંસ્થાએ રાજકોટ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા. અલગ અલગ ચિત્રકારોએ આશરે 70 જેટલા ચિત્રો દોર્યા છે. જેલના નકારાત્મક વાતાવરણ વચ્ચે જેલ તરફ આવતા જતા કેદીઓને પોઝિટિવ મેસેજ મળે તેવા ચિત્ર દોરવામાં આવ્યા, જેમાં બ્રેન વોશ, નશામુક્તિ સહિતના ખાસ સંદેશ આપતા ચિત્રો દોરાયા, જે જોઈને કેદીઓમાં જાગૃતતા આવે અને અપરાધની દુનિયામાંથી બહાર આવે. રાજકોટ જેલના પોપટપરા અને બહારની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ છે ત્યાં આગળ અમારા જેલોના વડા શ્રી રાવ સાહેબ અને અમારા અધિક્ષક રાઘવ જૈન સાહેબના સહિયારા પ્રયત્નના ભાગરૂપે અને ચિત્રનગરી રાજકોટની જે સંસ્થા છે એના સહયોગ વતી આજે આ સામાજિક સંદેશાઓ આપતા ચિત્ર દોરવાનો કાર્યક્રમ રાખ્યો છે. આશરે 65 જેટલા ચિત્રો છે અને અમારો પ્રયાસ એવો છે કે લોકોમાં કાયદાની અવેરનેસ આવે અને જાગૃત થાય. સુરતમાં ચાલી રહેલા કોલસાના કાળા કારોબારના સ્ટેટ વિજિલન્સની ટીમે પર્દાફાશ કર્યો. કામરેજના ખડસદ ગામ ખાતે સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી, જેમાં મગદલ્લાથી ઝઘડિયા તરફ જતા ઇન્ડસ્ટ્રીયલ કોલસા ભરેલી ટ્રકોમાંથી કોલસો કાઢવામાં આવતો હતો. કાઢેલા કોલસાની જગ્યાએ માટી મિક્સ કરી દેવામાં આવતી હતી. સ્ટેટ વિજિલન્સની ટીમે કોલસો, વાહનો, માટી મળી કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. 3 શખ્સોની ઝડપી લેવાયા છે, જ્યારે 3 ફરાર છે. બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન. અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ. 500ના દરની 247 નોટ સાથે 6 આરોપીની ધરપકડ કરાઈ. નોટો વટાવવા માટે આવતા પોલીસે ઝડપી લીધા. આરોપીઓ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું. કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા આવ્યા હતા. તપાસ કરતા એ પણ ખુલાસો થયો કે સૌથી પહેલા તેઓએ 100ની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ 500ની નકલી નોટ બનાવી. અમદાવાદ આવતા જ તેઓ ઝડપાઈ ગયા.